સાહુ ન પૂજ્યઈ અસાહુ પૂજ્યઈ. બહુ સરસ. અસજ્જનોની પૂજા થશે અને સજ્જનોની પૂજા નહીં થાય. આ છે ને, હું તમને બ્રોડ પર્સપેક્ટિવમાં અર્થ આપું છું કે અત્યારે આપણા પોતાના 5-15 જણનું તમે ન વિચારો, આખી દુનિયામાં તમે જુઓ કે કોના કેટલા ફોલોવર છે, કોને કેટલી લાઇક્સ ક્યાં આપીએ છે, ક્યાં આગળ પાગલપન છે, આમ ગાંડા થઈને માણસો ક્યાં દોડે છે. એક સેલિબ્રિટીની પાછળ જે પાગલપન હોય ને, એ ચોક્કસ એની કળા, એનું પુણ્ય બધું જ હશે, પણ જ્યારે તમને ખબર હોય કે ગુણવત્તા કશી નથી અને પછી પણ એ વ્યક્તિની પાછળ પાગલની જેમ માણસ દોડે, તો એનું સેલિબ્રિટી સ્ટેટસ છે એક પ્રકારનું. એ સેલિબ્રિટી સ્ટેટસના કારણે થઈ હું તમને કહું કે બેટ આમ ફેરવવું અને સીધો છક્કો જાય, એ છગ્ગો મારો બહુ ઇઝી છે, બહુ જ ઇઝી છે. પણ મુંબઈથી અમદાવાદ આવવું હોય કે અમદાવાદથી મુંબઈ જવું હોય, પગે ચાલીને વિહાર કરીને જ જવાનો. આ પગપાળા વિહાર કરવો બહુ ડિફિકલ્ટ છે. તો પગપાળા વિહાર કરનારા મહાત્મા એ અને એક બાજુ એક ક્રિકેટર હોય, તો બેમાં સેલિબ્રિટીનું સ્ટેટસ કોને મળે? કોણ છે? પરમેષ્ઠી જગત મને લાગે છે કે આની તોલે ક્યાંય ના આવે કે જ્યાં આપણે મન પાગલ થઈ જાય. આપણું ગુણવત્તા તમે જુઓ તો પરમેષ્ઠી જગતની જે ગુણવત્તા છે, તીર્થંકર ક્યાંય બીજી ક્યાંય જગ્યા જ નથી મળતી કે જ્યાં તમારું મન ચોંટે. કોઈ જગ્યા નથી. તીર્થંકરનું ચરિત્ર એવું છે, તીર્થંકરનું વ્યક્તિત્વ એવું છે કે બીજું કંઈ તમને સૂચે નહીં. તીર્થંકરને એકવાર ઓળખ્યા હોય ને, એ પછી એને બીજી કોઈ ચીજની ઓળખવાની જરૂર નથી પડતી. એને ક્યાંય ચાલે નહીં. કોઈની પાછળ પાગલપન થાય પણ નહીં. બધે એની સાથે કમ્પેર કરે. ભગવાનની સામે નો મેચ. ક્યાંય તુલના થઈ શકે એમ નથી. નજીકે આવી શકાય એવું નથી. ત્યારે તીર્થંકર ભગવંતોની સામેનું પણ એવું પાગલપન ન હોય. અને આ કલિકાળનો પ્રભાવ કે સેલિબ્રિટીની પાછળનું પાગલપન દુનિયામાં વધશે. એના પાછળ ગાંડા કાઢશે કે MS ધોની ચેન્નાઈના સ્ટેડિયમમાં ખાલી પ્રેક્ટિસ કરવા ઉતરે ને, એટલે પીળા ટી-શર્ટ પહેરીને હજારો લોકો પ્રેક્ટિસ જોવા આવે. મેચ તો પછી બરાબર છે. એટલે દક્ષિણમાં વધારે ચાલે. જેટલી સેલિબ્રિટી એટલી મૂર્તિઓ બને, એટલી એની પૂજાઓ થાય. હા, પછી બધા જ થતા હોય. એટલે આ બધું થયા કરે એનું કારણ કે વ્યક્તિને પોતાને એમ લાગે કે આ મારા ભગવાન, આ મારા ભગવાન. એ લોકો ધોની નહીં ભગવાન માને, રજનીકાંત નહીં ભગવાન માને. એ સ્ટેટસ છે એક પ્રકારનું. હવે એવું સ્ટેટસ થઈ ગયું. દેખાવમાં તમે જુઓ તો આપણે ઘણીવાર એમ લાગે કે ચલો દેખાવ, તો કે આની કરતાં મારો ડ્રાઈવર સારો દેખાય છે. હા, તો કે ના, એની કરતાં તો બધું સારું દેખાય. બળ બુદ્ધિ છે ત્યાં બતાડે એ બધું જ, પણ તકદીર હોય છેલ્લે. અને અમુક પ્રકારની સ્કિલ હોય. હવે કઈ સ્કિલ છે તમે કહો તો કે પાગલપન એવું તો શું તમે જોઈ લીધું કે તમે પાગલ થઈ ગયા? એવું તમે શું જોઈ લીધું? જ્ઞાનીઓના સંસ્કૃત પ્રાકૃતમાં લખેલા ગ્રંથો આમ એટલી સૂક્ષ્મ દ્રષ્ટિથી ખોલી અને બે લીટીની વચ્ચે નહીં છપાયેલો આખો ફકરો કાઢીને આપે, બિટવીન ધ લાઇન્સ આવો મેસેજ કાઢી આપે. એવા અનુપ્રેક્ષા કરનારા જ્ઞાની છે, બરાબર? એ જ્ઞાની આવો અર્થ કાઢી આપે, એની પાછળ આપણને પાગલપન ન હોય. અને હાથમાં ચશ્મા લઈને ગોળ 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 ફેરવી જાણે, એની પાછળ પાગલપન હોય. હવે આ ક્યાં આવ્યું? આ કલિકાળનું લક્ષણ. આઇકોનિક પર્સનાલિટી છે ને આપણી સામે આવી જ બધી આવે છે, આવી જ આવે. ખાલી માત્ર પગે મુંબઈથી અમદાવાદ સુધી પગે ચાલતા જાય ને, આ આપણા આદર્શ નહીં બને. પણ ખાલી આમ જે બાઇક ફેરવે, એ ફેરવવાની જે સ્ટાઇલ હોય ને, એ ખાલી આમ ફરતું ઘુમરડી મારતું જોવે, આદર્શ બની જાય એનો. વાહ, કેવું પડે! બાકી કમાલ, એનો આદર્શ બની જાય. ખાલી બાઇક ફેરવ્યું એમાં, ઘુમાવ્યું એટલામાં, બસ એક સ્ટાઇલ જોઈ આટલામાં, ખાલી આત્મ સૌંદર્ય જોયા વગર આમ એને ખબર પણ ન હોય કે શું સુંદરતા છે. એનું આત્મ સૌંદર્ય એટલું હોય, શીલ એની સુગંધ કેવી, સદાચારનો વૈભવ કેવો, એની પાસે પરિણતિ કેટલી ઊંચી, એનું જ્ઞાન કેટલું અગાધ, અંદરના ભાવો વૈરાગ્યના, કરુણાના, સંવેગ ભાવ વગેરે, ક્ષમા વગેરેના કેવા ઉત્તમ ભાવો છે, બધું બાજુ પર છે. થોબડા ને બાવડા બે જ જોવાનું. આ થોબડા ને બાવડા જોઈ જોઈને પાગલ થઈ જવાનું. આટલા કાચા પસંદગીના માપદંડો આટલા કાચા કે ક્યાંય આપણે પાગલ થઈ જાય. હું તો કહું છું કે છે ને, મનની MRP તૈયાર કરો. મનની MRP તૈયાર કરો કે મન ગમે તેટલા સસ્તામાં સોદો ન થાય. હા, મન દઈ દેવું હોય તો દઈ દેજો, પણ કોને દેવું ને કેટલામાં દેવું નક્કી કરો પહેલાં. ગમે તેને મન દઈ દીધું ને ગમે ત્યાં મન વેચાતું મૂકી દીધું તો પાગલપન છે. આની પણ કંઈ MRP હોય કે નહીં? કે વજૂદવાળી વસ્તુ કે વ્યક્તિ મળે તો આપણે મૂકી દઈએ, મન દઈ દઈએ, ચલો, પણ ક્યાં દેવું એટલી અક્કલ ના ચાલે આપણને. મનની એક MRP તૈયાર કરો. આ કલિકાળનું લક્ષણ કે ઉત્તમ ચરિત્ર પાત્ર ગુણવાન આત્માઓ એ આદર્શ નહીં બને, અને શક્તિ, પુણ્ય, આવડત, ભૌતિક સપાટી પર તરતા જહાજો હોય એ આદર્શ બની જશે. આનો અર્થ એ થાય કે સાહુ પૂજ્યઈ અસાહુ પૂજ્યઈ સાહુ ન પૂજ્યઈ.
સાધુ સજ્જન ચારિત્રધર એ ગુણવાન આત્મા એની પૂજા નહીં થાય. ધનવાન ચરિત્રહીન પણ પુણ્યશાળી શક્તિશાળી કલાવાન આ બધા કેન્દ્ર સ્થાન પર આવી જશે. એની પૂજા થશે. એની પૂજા થશે એટલે શું? આદર્શો એ બની જશે. તમે જનરલ આપણા ભૂલી જાઓ છોકરાઓ. 500 છોકરાઓને પૂછો કે તમારે કોના જેવો થવું છે. તમે 500 છોકરાઓને પૂછો કે તમે કોના જેવા થવા માંગો. તમે જુઓ 500 છોકરાઓને તમે પૂછો કે કોના જેવો થવું. એક કે ના ઠેકાણા વગરના આદર્શો અને પાછા અસ્થિર આદર્શો. ઠેકાણા વગરના આદર્શો ને અસ્થિર આદર્શો. એને પૂછો કોના જેવા થવું છે તો કે પહેલાં છે ને મારે સચિન જેવું થવું હતું, પછી કોહલી જેવું થવું હતું, હવે તો કોહલી પણ નહીં. હવે હું જોઉં તમને અઠવાડિયા પછી કહું કોના જેવા થવું છે. તારું ભલું થાય. તને એ નથી ખબર પડતી કે કોના જેવા થવું. હા, મને તમે 40 વર્ષ પહેલાં પૂછ્યું હોત ને તોય હું કહેત કે મારે ભુવન ભાનુ સૂર્ય મહારાજ જેવા થવું છે. આજે કહું 400 વર્ષ પછી યાદ બોલું. આદર્શ તો પકડો, સમજીને પકડો જરા કે કોને તમે પકડો છો. આદર્શનાય ઠેકાણા નહીં, આપણા મનનાય ઠેકાણા નહીં. હા, ઓલાનું પરફોર્મન્સ બદલાય એટલે તમે પરફોર્મન્સ બેઝ જાઓ છો ને, પરફોર્મન્સ બેઝ જાઓ છો તો પછી એ જ થાય. પરફોર્મન્સ ઇઝ સિઝનલ. પરફોર્મન્સ તો સિઝનલ આઇટમ છે ભાઈ. હા, એ સિઝનલ આઇટમ છે. તમે કિંમત નહીં કરો પણ સમજો બધું છે ને આના આધાર પર છે. શાકભાજીની કિંમત હોય, ફ્રૂટની કિંમત હોય, ઘાસની કિંમત હોય. ઘાસની કિંમત હોય પણ 12 મહિના શું ઉગે? બરાબર. ગાય શું ચરે અને દૂધ શેનાથી મળે? જોયું? હવે તમને 12 મહિના જે ઉગે છે એની કિંમત નથી, પણ જે દૂધ દહીં શ્રીખંડ બધું એનાથી જ મળે અને એનું મૂળ ઘાસમાં છે. ગાયને લેવા દેવા નથી કે કાકડી ઉગી કે નહીં, કલિંગર ઉગ્યા કે નહીં. એને કાંઈ લેવા દેવા નથી. તમે આપો તો ઠીક, ના આપો તો ઘાસ ચાલશે ને. એકવાર લીલું નહીં તો સૂકું ચાલશે, પણ ઘાસ જોઈશે. અને એ 12 મહિના ઉગતી આઈટમ છે. 12 મહિના 12માસી વસ્તુ છે. એની સામે જઈએ અને ગુણવાનાત્મા છે ને એ બધે ઊભો રહેશે, ટકશે. શક્તિશાળી પુણ્યશાળી શેરીનો કૂતરો છે અને ગુણવાનાત્મા જંગલનો સિંહ છે. જંગલનો સિંહ જંગલના કોઈ પણ ખૂણે જાય એ વનકેસરી છે, એ રાજા છે. ગલીનો કૂતરો ગલીનો રાજા. આ ગલીનો કૂતરો હોય ને એને તમે બાજુની ગલીમાં મૂકો, એ ત્યાં કહી દેશે એ તારી કોન્સ્ટિટ્યુએન્સી ત્યાં છે, ત્યાં જા, અમારા ઇલાકામાં નહીં આવવાનું. ત્યાં બીજા 4 એક ગલીના કૂતરા માથા ભરે આવે ને અને તગડી મૂકે અને એને ખબર જ હોય. એટલે અમે વિહાર કરતા હોય ને ઘણી વાર અહીંથી બહાર નીકળે ને એ કૂતરા એવા ભસે અમે વાળ વાંકો ન થાય, અમારો રૂવાટું ન ફરકે. અમને ખબર છે કે આ નાકે પહોંચો ત્યાં સુધી જાવશે, પછી પાછું ફરશે, પછી ત્યાં સુધી જ આવે, પછી તરત આવશે આવશે બસ પતી ગયું, એ પાછો જ ફરે. એની મર્યાદા આવી ગઈ, એની બહાર નીકળે જ નહીં. આપણે નીકળી ગયા. એની મર્યાદા અહીંયા સુધીની છે. ભાઈ આ ગલીનો રાજા છે. સિંહ ક્યાં ફરે તો તમને ગભરાટ ન થાય? બોલો. આ કૂતરાથી બાજુની ગલીમાં ગભરાટ નહીં થાય, એને ગભરાટ થાય. બાજુની ગલીવાળાને અહીંયા ગભરાટ થાય. એનો ગભરાટ આપણને નથી થતો. સિંહ ક્યાં ફરે ને તમને ગભરાટ ન થાય? બોલો. સિંહ પિંજરામાં હોય તોય તમને જ ગભરાટ થાય. ત્યાં સુધી એ રાજા કહેવાય. એ રાજા એ કહેવાય કે જેને બધા સલામ ભરે. આ ગલીમાં હોય કે પેલી ગલીમાં, જંગલના કોઈ પણ ખૂણે હોય, ગમે ત્યાં હોય, એ કાયમી રાજા છે. કૂતરાનું એવું નથી. આ બધી શક્તિઓ અને પુણ્યાય છે એ બધી સરસ, પણ ગલીના કૂતરા જેવું છે. એ સ્પેસિફિક સેક્ટરમાં તમે કૂતરાની જેમ રાજ કરશો, તમે ભસો એટલે બધા ઊભા થઈ જાય. પણ તમે ગલી બદલો, સેક્ટર બદલો, તમારું કાંઈ છે નહીં, કશું જ છે નહીં. ગુણવાન સર્વત્ર પૂજ્યતે. ગુણવાન આત્મા છે, બધે પૂજાપાત્ર છે. એટલે લક્ષ્ય આદર્શ ગુણવાન આત્માનો રાખવાનો. કાળની સામે પડવું પડે એમ છે અત્યારે. તમે સમજ્યા? સ્વીકારી લીધું એટલે કાળની અસરને જે પડી રહી છે એને સ્વીકારવાની, પણ પુરુષાર્થમાં ફેરફાર કરવાનો. અત્યારે ભલે નબળા આદર્શો રાખ્યા છે, આદર્શો બદલો. તમારા આદર્શો બદલાશે એટલે તમારી આદતો બદલાશે. આદર્શો બદલાય એટલે આદતો બદલાય. તમારી આદતો ખોટી છે કારણ કે આદર્શો ખોટા રાખ્યા છે. તમે આદર્શો બદલો. આદર્શ કેવા રાખવા કે જેના કારણે મારી જિંદગી સારી રહે. આ સાહુ પૂજ્યઈ ન પૂજ્યઈ અને અસાહુ પૂજ્યઈ, આ જે લક્ષણ આપ્યું છે ને એમાં આપણને લાગે ભગવાન તમે ખરેખર આજે જ જન્મ્યા છો. આજની સ્થિતિ જોઈ હશે. શું સ્ટેટસ પર કોના ફોટા રાખીએ, કોને લાઈક આપીએ, કોને શેર કરીએ, શું કરીએ, આ બધા આપણે જોઈએ છીએ. આપણે તો જ્ઞાનીના 4 વચન સાંભળવા મળ્યા ત્યાં આપણે લાઈક હોય. સારી વસ્તુ હિતકારી છે એ શેરનું બટન ત્યાં દબાય, અને ખોટું તો જ્યાં 1000 વાર ડિલીટનું બટન દાબવા મળે એમ છે ત્યાં સેવ અને શેરના બટન દાબીએ છીએ આપણે. 1000 વાર ડિલીટનું બટન દાબવું પડે. હા, ત્યાં આપણે 1000 વાર સેવ અને શેરના જ બટન દાબીએ છીએ. અને ખરેખર સેવ અને શેરના જે બટન દાબવાના છે એવી વસ્તુઓને તો ડાઉનલોડ જ નથી કરતા, બારોબાર જ ઉડાવી મૂકીએ છીએ. એમને જ જતી રહે છે. આખું મારું ચોમાસું છે ને, મારું આખું ચોમાસું એ તમારી જિંદગી નામના મોબાઈલમાં એક આવેલો વિડીયો કહેવાય. કેટલા બધા લોકો એવા હશે જેમણે ડાઉનલોડ જ નથી કર્યો હજી સુધી. તમે જુઓ,
હે અમારે ત્યાં આવ્યો તો આવો તમે જોયો જ નથી તો ડાઉનલોડ તો કર ભાઈ. જેણે ડાઉનલોડ કર્યો એ રોજ જોવે છે. અને કેટલા એવા હશે નહીં હોય આપણા કે જે લોકોએ હજી ડાઉનલોડ નથી કર્યો, બોલો કર્યો જ નથી. અને નહીં કરવાના પાછા કારણોમાં એક કારણ એ પણ ખરું કે તમારું અંદર કન્ટેન્ટ એટલું ભર્યું છે ને, સ્ટોરેજ કેપેસિટી જ નથી કે ડાઉનલોડ થાય. નકામું કાઢો તો આ ઉતરે ને પાછું. હા, એટલે એ ઉતરતું નથી. તમે કરવા જાઓ તો એ ઉતરે નથી. નકામું કાઢવું પડશે. કેપેસિટી બહારનું અંદર નાખી દીધું છે. આખું ચોમાસું વયું જાય, કારતક પૂરો થાય પછી કે ચોમાસું સરસ હતું પણ પ્રયત્ન કરી જો પણ ખબર નહીં મારે આલું ડાઉનલોડ નહોતું થતું. પ્રોબ્લેમ મોબાઈલમાં હતો. કેપેસિટી બહારનો કચરો ભરો તો કામનું આવતું અટકે. એટલી તો ખબર હોવી જોઈએ. પછી એટલો બધો કચરો ન નખાય કે કામનું આવતું અટકી જાય. આ બધું થાય છે. આપણી પસંદગીના માપદંડો બદલાઈ ગયા, તમે જુઓ. એટલે આ બીજું લક્ષણ આપ્યું કે સજ્જનો એ આદર્શ નહીં બને, અસજ્જનો જલ્દી આદર્શ બનશે. અસજ્જનો જલ્દી આદર્શ બનશે. આ નાની ઘટના નથી. એવી રીતે બે વરસાદને લગતા, બે સ્ટેટસને લગતા, આદર્શોને લગતા પછીના કારણો આપ્યું કે ધર્માચાર્ય, માતા, પિતા આ બધાની સાથે અવિનયરૂપ આ બધા પ્રત્યે મિથ્યા ભાવ રહેશે. હવે મિથ્યા ભાવનો અર્થ શું કરે છે ખબર છે? વિનયા ભાવ રૂપોયમ. વિનયા ભાવ રૂપ મિથ્યા ભાવ રહેશે. એટલે ધર્માચાર્ય હોય, શિક્ષક હોય, માતા પિતા હોય, ગુરુ તત્વ હોય, આ બધા પ્રત્યે અવિનય પુષ્કળ પ્રવર્તશે. પુષ્કળ. આમ પપ્પા કંઈક પૂછે, સોફા પર બેઠેલો દીકરો પપ્પા રૂમમાં આવે અને છોકરો આમ કહીને આમ સોફા પર બેઠો હોય, છાપું વાંચતો હોય અને પપ્પા આવીને પૂછે, અરે પેલાનો ઓર્ડર પ્રમાણે માલ મોકલાઈ ગયો કે બાકી છે? એમને છાપું વાંચતા વાંચતા જવાબ આપી દે. મને કોઈ પૂછે વડીલ, હું એક સેકન્ડમાં ઊભો થઉં, પહેલાં ઊભો થઉં પછી જવાબ આપું. અમારો આચાર એ છે કે બેઠા બેઠા જવાબ અપાય. વડીલ ઊભા પૂછે અને બેઠા બેઠા જવાબ અપાય. તરત ઊભા થઈને પછી જવાબ આપીએ. જવાબ ન આપવાનો હોય તો એ બાજુમાંથી નીકળે એકવાર ઊભા થઈએ, બોલો સાહેબ. કાંઈ ન હોય તોય ઊભા થઈએ. આ એક વિનયનો પ્રોટોકોલને આચાર છે. આ વર્તમાનમાં હવે પડાતો પણ નથી. ઔચિત્ય વિનય જે હોવું જોઈએ, નવી સારી વસ્તુ આવી ઘરમાં કંઈ પણ કોમન હોય એવી કોમન. તમે તમારું ટી શર્ટ લાવે તો તમારું છે, એ બીજાનું ન થાય. પણ કોઈ કોમન વસ્તુ આવી, એક નેપકિન નવો આવ્યો ભલે ને, એક હેન્ડકરચીફ નવો આવ્યો, એક પૂજાનો બટવો નવો આવ્યો, એ તો 5માંથી કોઈને પણ મળી શકે. નવી વસ્તુ જે કોમન હોય એવી, કોમન બની શકે એવી આવી તો પહેલાં આપણે લાવ્યા હોય તો એ ઘરના વડીલને બતાડવી, લો રાખો. પછી કે ના ના તમે વાપરો, તમે વાપરો, પછી લઈએ, એનો વાંધો નહીં, પણ એકવાર વડીલને બતાવીએ, રાખો. એમને જોતું હોય તો આપીએ. વડીલ ભક્તિનું પાત્ર છે, આપીએ. એક વિનયના ઔચિત્ય રૂપે છે. જઈએ ત્યારે કહીને જઈએ, આવીએ એટલે મોઢું બતાવી દઈએ કે આવી ગયો. આટલું ખાલી કરવાનું. એક આ વિનયનું પાત્ર છે, બીજું કશું જ નહીં. કોઈ દિવસ વડીલ કંઈક બોલતા હોય અને આપણું કંઈક કામ ચાલતું હોય, કંઈક કામ ચાલે છે અને એમાં વચ્ચે હું તમારી સાથે વાત કરું છું, વડીલ મને કંઈક કહે છે એ જ વખતે. હવે એમના કહેવાના કારણે મારી તમારી સાથેની વાત ડિસ્ટર્બ થાય છે તો હું શું કરું? ચૂપ ચૂપ, અવાજ નહીં કર. નાના છોકરાને આ રીતે કહી દઉં કે નહીં? એ રીતે દાદાજીને કહેવાય? મારે ન કહેવાય. ચૂપ, વાત કરું છું અત્યારે વચ્ચે નહીં બોલ. કોઈ દિવસ ન બોલાય. આ વડીલને આપણે ક્યારેય નથી કહેતું. બરાબર છે. હવે હું તમને સમજાવું. કોઈ કામમાં છીએ અને ત્યારે પપ્પાનો ફોન આવ્યો. એ વખતે આપણે તરત કટ કર્યો. આ કટ એટલે શું ખબર છે? ફિઝિકલ એક્શન. એને વર્બલ ફોર્મમાં લાવો તો ચૂપ. આ વર્બલ ફોર્મ શું થયું? મેં ખાલી ફોન કટ કર્યો. આપણને બહુ સહજ છે. હું કહું વડીલના ફોન ક્યારેય કટ કરવા નહીં. વ્યવહારમાં તમે જીવો છો તો વ્યવહારમાં ઔચિત્ય લાવો. વગર કારણે હા કોઈ અગત્યનું મિટિંગ હોય તો એકવાર કરી દઈએ. એ વખતે કરી દઈએ કે પપ્પા થોડી વાર પછી કરું, એક મિટિંગમાં છું, આટલું કરી દઈએ. કાં તો એક મેસેજ નાખી દઈએ. એકદમ અગત્યનું કારણ હોય તો કદાચ કટ કરી પણ દઈએ. ચલો એનોય વાંધો નહીં. પ્રેક્ટિકલી કદાચ એવું લાગશે ક્યારેક એવું કારણ હતું તો કટ કરવો પડ્યો. એને ખબર નથી કે હું કેવા સંયોગોમાં સપડાયેલો છું, પણ પછી તરત કોલ બેક કરીને જણાવીએ પપ્પા આમ હતું એટલે મેં કોલ કટ કર્યો. શું કામ હતું બોલો? એક વિનય ઔચિત્ય છે. નાની પાયાની વસ્તુથી શરૂ કરીએ કે વડીલનો ફોન છે ને, હું તમને સમજાવું, તમને લાગશે આશ્ચર્ય. મારા શિબિરમાં આવેલા 2 દીકરાઓ હતા અને બંને ટ્વિન્સ હતા, મલાડથી આવેલા. માતૃવંદનનો સરસ કાર્યક્રમ હતો. કાર્યક્રમ દરમિયાન એક છોકરો ઊભો થઈને બોલ્યો, મારી એક્ઝામ્સ પતી, ટીવાયની બધું પૂરું થયું, બોર્ડ્સ પત્યું અને છેલ્લું પેપર લખીને ઘરે ગયો. એટલો ખુશ હતો, એટલો ખુશ. અને ઘરે જતાં ખુશીમાં ઘરે જતાં બસ આમ સ્ટેશન પર ઉતર્યો. મારી રોજની ટેવ, મલાડ સ્ટેશન પર ઉતરું ને સીધો મમ્મીને કોલ આપવાનો, મમ્મી બસ આવું છું. એટલે મમ્મીને કોલ કેમ આપવાનો? સ્ટેશનથી પાછું 3 મિનિટ લાગે ઘરે પહોંચતા. સ્ટેશનથી કોલ આપે એટલે હું પહોંચું ત્યાં મારી થાળી પીરસાઈને તૈયાર હોય. મમ્મીને ખ્યાલ આવે, ઇન્ટિમેશન મળે કે ઓકે
મુખ્ય અતિથિ વિશેષ 3 મિનિટમાં આવે છે, એટલે આપણું તૈયાર રાખે. એટલે મમ્મીને તરત ઇન્ટિમેશન આપો. મેં કોલ લગાડ્યો અને તરત મેં કટ કરી દીધો. ના ઊભો રહે, હમણાં ઉતાળ નથી કરી. દોસ્તારનું ઘર સામે જોયું ને તો આજે ત્યાં થચો જવું. રોજ એને મન થાય કે દોસ્તારના ઘરે જવાનું, પણ રોજ પાછું વાંચવાનું હોય ને. હવે તો એક્ઝામ પતી ગઈ એટલે કોલ કટ કરી દીધો તરત. મમ્મીના 2-3 વાર આપી ઉપાડ્યો જ નહીં. હું ત્યાં ગયો તરત. પછી એની સાથે 2 કલાક બેઠો. 2 કલાક એવા વાતોએ વળગી ગયા, ખબર ન પડી 1.5-2 કલાક ક્યાં ગયા. અને અચાનક જોયું 14-15 કોલ મમ્મીના. અને પછી બીજા ત્રીજા 2-3 કોલ હતા. પપ્પાનો હતો, બીજા ત્રીજાના હતા કોઈના. એ ભાઈ તું કે ભાગે ભડકશે હવે બધા. કહેવાનું જ ભૂલી ગયો છું. 3 વાગી ગયા. ગયો ઘરે ગયો તો બિલ્ડિંગમાં નીચે 10-15 જણા ઊભા હતા. 10-15 જણા નીચે ઊભા હતા. વાતાવરણ ટેન્સ હતું. કોઈ બીમાર છે, આમ જાણે કોઈને એટેક આવી ગયો ને એવું વાતાવરણ લાગતું હતું. અંદર ગયો, તમે નહીં માનો, માત્ર એક મામૂલી વસ્તુ કેવું નુકસાન કરાવી શકે. એના ઘરની અંદર જ્યારે પહોંચ્યો ને ત્યારે પપ્પા ઊભા હતા અને અંદર ગયો એના મમ્મીનું ડેડ બોડી એણે જોયું. એના મમ્મીને બીપી શૂટઅપ થયેલું, અનઇઝીનેસ લાગતી હતી અને કંઈક એટેક આવ્યો કે સ્ટ્રોક આવ્યો કે શું થયું ખબર નહીં પડી. મમ્મી ઢળી પડ્યા. બેચેની અડધો કલાક લાગી, બહુ જ ગભરામણ થતી હતી. એટલે મમ્મીએ લગભગ 8 થી 10 વાળાને કોલ કર્યો, ઉપડ્યો જ નહીં. પછી છેલ્લે બાજુમાંથી કોઈક આવ્યું હશે, એને કીધું તો એને પપ્પાને ફોન કર્યો. પપ્પા આવી ગયા, પપ્પાને ફોન કરીને પપ્પાને ફોન ન ઉપાડ્યો. મમ્મીને 8-10 મિસ કોલ જોયા, બધા જવા દીધા. એ છોકરો જ્યારે બોલ્યો ને ત્યારે એ બોલતી વખતે ખાલી બોલ્યો નથી, હજી મને દ્રશ્ય યાદ આવે છે અમારી શિબિરનું. એને હાથમાં રહેલા 2 મોબાઈલ ઊંચા કર્યા કે આ મારો મોબાઈલ છે જે હું વાપરતો નથી, અને મારા મમ્મીનો મોબાઈલ છે જે મેં કાયમ સાચવી રાખ્યો છે. મારા મમ્મીના મોબાઈલમાં છેલ્લા 10 કોલ મારા નંબર પર થયેલા આજે પણ દેખાય છે. અને આ મારો એ મોબાઈલ છે કે જેમાં મેં છેલ્લા 10 કોલ મેં નહોતા ઉપાડ્યા. આ બંને યાદગીરીમાં રાખ્યા છે. હું આજે બીજી એક વસ્તુ વાપરું છું, પણ આ મારી યાદગીરી છે. એક કોલ નહીં ઉપાડવાની મૂર્ખામીમાં આટલું થયું. અને બીજું એને દુઃખ એ વાતનું થયું, હી વોઝ ઓન ધ 4th ફ્લોર. જે ટાવરમાં હતો ને 4થા માળે રહે, એના બિલ્ડિંગમાં 1લા માળે કાર્ડિયક ક્લિનિક હતું. ડૉક્ટર નીચે 1લા માળે અવેલેબલ હતા કે હું આરામથી કંઈક તો કરી શક્યો હોત જો હું ઘરે હોત તો. એકલી કામવાળી બાઈ હતી. એને બિચારે એને ખબર નથી પડી. એ બહુ તો બાજુવાળાને બોલાવી લાવે, એને એટલું જ આવડે. હું કેમ ઘરે હાજર ન થયો. એ છે ને તમે નહીં માનો, આ આખું પત્યા પછી આમ પ્લીડિંગ ટોનમાં બોલતો હતો, પ્લીઝ તમને કહું છું ખાસ ફ્રેન્ડ્સ, કોઈ દિવસ પપ્પા મમ્મીનો ફોન કટ નહીં કરતા. ઇટ વિલ ગીવ યુ એન ઇરિપેરેબલ લોસ. ક્યારેક છે ને ભરપાઈ નહીં થાય એવું નુકસાન તમને થશે, ક્યારેય ફોન કાપતા નહીં એમનો. એ જે બોલ્યો હતો ને ત્યારે હી વોઝ ફિલિંગ ઇટ. એને ખબર હતી, કારણ કે એને રિઝલ્ટ મળ્યું છે. ક્યારેક આપણને આવું રિઝલ્ટ ભલે નથી મળતું, બધાને ન પણ મળે, પણ ક્યાંક કોઈ અગત્યનું કામ હોય. હું કહું ખાલી માત્ર ઉપાડી લીધો, બોલો કેમ છે, 4 વાર ફોન કરવાની શું જરૂર. અરે મમ્મી છે, તમને ઘણી વાર શું ખબર છે, આપણે તો મમ્મી ક્યાં સુધી, આપણે છોકરા છીએ ત્યાં સુધી. આપણા છોકરા થયા પછી એને શું કહેવાય મને કહો. તમે એમ બોલો કે હવે હું મોટો થઈ ગયો. કઈ ઉંમર આપણે બોલીએ, 45, 35, 55, 25ની ઉપર ગયા પછી આમ તો 15-17થી ઉપર, બાકી 25-30ની ઉપર ગયા, પરણ્યા, આપણે છોકરા થયા આપણને. હવે તો આપણે કહીએ છીએ કે મમ્મી તું શાંતિ રાખ, હવે હું મોટો થયો. તમે મોટા થયા, પણ એક વસ્તુ સત્ય છે અને એ કાયમ યાદ રાખવા જેવું સત્ય એ છે, તમે જન્મ્યા ત્યારે તમારા અને મમ્મી વચ્ચે જે એજ ગેપ હતો ને એટલો જ આજે છે. તમે 55ના થયા તો મમ્મી 75ના છે. 20 વર્ષના હતા ત્યારે તમે નહોતા જન્મ્યા. મમ્મી ને તમારા વચ્ચે જો 22 વર્ષનો એજ ગેપ ત્યારે હતો તો આજે પણ એટલો જ છે. તમે એકલા જ મોટા થયા છો. મમ્મી સ્ટેગ્નન્ટ હતી ઉંમર, મમ્મીની ઉંમર વધી જ નથી. એજ ગેપ ઇઝ સેમ. તમે મોટા થયા છો એટલે તમે નાના મટી ગયા એવું નથી. અને આપણી ઉંમર તો આપણે એટલી ઝડપથી વધારીએ છીએ કે મમ્મીને ઓવરટેક કરી દઈશું કાલે, એવું થઈ જશે. ક્યારે પણ છે ને આ શબ્દ ન આવે. આપણે દીકરા તરીકે રહેતા હોઈએ, દીકરા તરીકે રહેતા શીખવાનું. એક વિનય ઔચિત્ય ન શીખ, કલિકાળનું આ લક્ષણ છે. અવિનય અપરાધ આવે, આ અવિનય અને અપરાધ એ કલિકાળનું વરવું સ્વરૂપ છે. જોવા મળે તો ક્યારેય ટીકા નિંદા કરવાને મળે, કાળની અસર લઈ લેવાની, એના પ્રત્યે દુર્ભાવ ન થાય. આપણે મમ્મી પપ્પા છે ને આપણો છોકરો વિનય નથી સાચવતો ત્યારે એના કાળના લક્ષણ તરીકે લઈ અને ચિત્તને સમાધિમાં રાખવાનું. પણ આપણે છોકરા છીએ અને આપણે પપ્પા મમ્મી પ્રત્યે વિનય નથી જાળવતા તો કાળની અસર છે. ભગવાને કીધું જ છે. હવે હું એ શું કરું, જો હું સુધરી જાઉં તો ભગવાને સાચા ન પડે. આપણે એવું નથી લેવાનું. આપણે વિનય સાચવી, પુરુષાર્થમાં ફેરફાર કરી અને માર્ગે આગળ વધવાનું છે. પણ આપણો છોકરો જો સમજતો ન હોય તો જ્યાં આગળ મમ્મી પપ્પાનો રોલ ભજવવાનો હોય ને ત્યાં મમ્મી પપ્પા તરીકે જ રહેવાનું. દીકરા તરીકેનો રોલ ભજવો ત્યાં દીકરા તરીકેનો જ રોલ ભજવવાનો. ક્રુશિયલ રોલ છે. એટલે આપણે વચ્ચે છીએ તો બંને બાજુ આપણા વડીલો પ્રત્યેનું ઔચિત્ય વિનય જાળવવાનું, અને આપણું ઔચિત્ય વિનય ન પણ કદાચ જળવાય
તો પણ મનને સમાધિમાં રાખવાની ટેવ પાડવાની કે આ કાળની અસર છે, આપણે એને ધર્મ સંસ્કાર પામે એવા સ્થાનમાં લઈ જઈએ તો કદાચ વિનય શીખશે, બાકી નથી શીખતો તો કંઈ નહીં. આ રીતે મનને સમાધિમાં રાખવાની કોશિશ કરવાની. આ વર્તમાનનું સ્વરૂપ છે કે અવિનય, અપરાધ આ બધું કદાચ છે ને વધારે દેખાશે. અવિનય રૂપ મિથ્યા ભાવ માતા પિતા, ગુરુ તત્વ, શિક્ષક આ બધા પ્રત્યે આવશે. ભણાવનાર શિક્ષક ભલે લૌકિક શિક્ષણ આપે છે, એ ભણાવનાર શિક્ષકો એનું આમ તમે જુઓ ને, જે ભાષા અત્યારના કોલેજમાં ભણેલા લિટરેટ માણસો 3 ડિગ્રીના હોલ્ડર, આમ જે ભાષા રૂટીન લેંગ્વેજ એમની જે બોલાતી હોય ને ફ્રેન્ડ સર્કલમાં, એ સાંભળો, અરે કલ ભાસ્કર કા લેક્ચર હે ક્યા? ભાસ્કર સર હોય એનું લેક્ચર છે કે નહીં? કલ ભાસ્કર કા લેક્ચર હે? અરે बहुत यार पक्का आदमी है, बहुत खींचता है. એ જે અંદર વાતો કરે ને, એક તો બોલવાનું હિન્દીમાં, એ શું હીરોગીરી લાગે ને, હિન્દીમાં બોલે એટલે હીરો થઈ જાય. હિન્દીમાં બોલવાનું, હાલો હોય ગુજ્જુ તો હિન્દીમાં બોલે ફ્રેન્ડ સર્કલ સાથે. અને ભાસ્કર સરનો પીરિયડ કાલે છે, ભાસ્કર કા લેક્ચર હે? અરે છોડ યાર, બહુ પકાવતા હે, બહુ પકાતા હે. હવે એ સર લાંબુ કરે છે, તમને કંટાળો આવે છે. ભાસ્કર સર એ નહીં, ભાસ્કર કા લેક્ચર. તમે શબ્દ સાંભળો ને, આ શબ્દ તમને દેખાય કે કેવી અવિનયના છે. ટીચરો સ્કૂલોમાં, ટીચરોમાં બધાની મશ્કરીઓ કરવાની, નામો પાડવા, આ બધું રૂટીન થઈ ગયું. એવી રીતે ઘરમાં પણ મમ્મી ને પપ્પા, અમુક તો મારા બેટા બધા નંબર સ્ટોર કરે. તમે સાંભળો, દીકરાઓ એવા પાકે. તમે 2 છેડા જોયા જ મેં કે જ્યાં આગળ સદ્દામ લખ્યું, સદ્દામ, હા, એસીપી પ્રદ્યુમન, સદ્દામ, પછી લાદેન, આવા બધા શબ્દો હોય. આ શું છે? આ પપ્પાનો નંબર સ્ટોર કર્યો છે. હા, પછી આ બાજુ હોય તો રાણી લક્ષ્મીબાઈ, એ નંબર સ્ટોર કરે. હંટરવાલી, કંઈ ને કંઈ આવું નામ લખી નંબર સ્ટોર કરે, એ મમ્મીનો હોય. અને મેં એક એવો દીકરો જોયો છે, તમે માની નહીં શકો, એને મને બતાવ્યું. જ્યારે મેં આ વ્યાખ્યાનમાં કીધેલું ત્યારે એના પપ્પા આવેલા, મને કહે સાહેબ ખાલી એક વસ્તુ કહું છું, આજે અમને બહુ આનંદ છે સાહેબ, અમારા દીકરાએ અમારો નંબર સ્ટોર કર્યો. તમે માનશો, ઘોડિયું લખ્યું છે, ઘોડિયું, અને મમ્મીનો નંબર સ્ટોર કરેલો છે, અને વડલો લખ્યું છે શબ્દ, અને એને પપ્પાનો નંબર સ્ટોર કર્યો છે. વોટ હી મીન્સ કે સાહેબ વડલો એટલે મારા પપ્પા અને ઘોડિયું એટલે મારા મમ્મી. એના શબ્દ છે. આ છોકરાને ત્યાં નાનો છોકરો છે, આ છોકરો નાનો નથી. હા, એટલે આટલી ઉંમરે પહોંચ્યા પછી પણ ક્યારેય એવા મોટા ન થઈએ કે આપણી અંદર રહેલું સંતાન પણ જતું રહે, ક્યારેય નહીં. 50 શિષ્યોના ગુરુ થઈએ તો પણ ગૌતમ સ્વામી પાસે 50,000 હતા, 50 નહીં 50,000, અને બધા કેવળ જ્ઞાની. પણ એમને ગૌરવ છે ને 50,000 કેવળીના ગુરુ તરીકે નહોતું, એટલું ભગવાનના શિષ્યત્વનું હતું. એમ સંતાન તરીકે ક્યારેય આપણે મટવાનું નથી. એક વિનય છે આપણો, ઔચિત્ય. આપણા સંતાનો છે એ કબૂલ, પણ આપણે પણ કોકના સંતાન છીએ, એ સત્ય છે. અને આ સત્ય કાયમી છે. આપણે વી નેવર સીઝ ટુ બી અ સન. ક્યારે પણ આપણે છે ને સંતાન તરીકે મટી નથી જતા. ઉંમર વધી, આપણે ત્યાં દીકરાઓ આવ્યા એટલે મટી નથી જતા. હવે હું ગુરુ થઈ ગયો, હવે મારે શિષ્ય તરીકેનો રોલ નહીં ભજવવાનો. શિષ્ય તરીકેનો, સાધુ તરીકેનો રોલ જે દિવસે એમ વિચારીશ કે હવે મારે શિષ્ય થયા એટલે મારે શિષ્ય તરીકેનો રોલ ભજવવાનો નહીં, કારણ કે મારે શિષ્યો થઈ ગયા. એ દિવસે હું એમ જ વિચારીશ, હવે હું આચાર્ય થઈ ગયો એટલે સાધુ તરીકેનો રોલ મારે ભજવવાનો નહીં. આ વિચાર આવશે જ, બરાબર છે? તો આ વિચાર ન આવે એ મને પાયાની વસ્તુને પ્રેમથી પૂરેથી પકડી રાખવાની, ખાસ કરવાનું. કાળની અસર હેઠળ બધું જતું રહેશે જીવનમાંથી, પણ આ વિનય, ઔચિત્ય, મર્યાદા, પાયાના ગુણો છે. ધર્મની ઇમારત એના પર ચણવાની છે. એટલે ટકે એને ખ્યાલમાં લેવાનું.